પીએમ નરેન્દ્ર મોદીએ આજરોજ એટલે કે 19 જૂન 2024ના બુધવારે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલા વડાપ્રધાને લગભગ 15 મિનિટ સુધી 1600 વર્ષ જૂની પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના અવશેષોની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન 10:03 વાગે ખંડેર પર પહોંચ્યા હતા. ત્યાંથી 10:24 રવાના થયા હતા. જે બાદ વડાપ્રધાન પ્રાચીન નાલંદા યુનિવર્સિટીએ પહોંચ્યા. ત્યાં તેમણે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરી દેશને સમર્પિત કર્યું છે. તો વડાપ્રધાને યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. ત્યાં પીએમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ નાલંદામાં હાજર રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં 17 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તો લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદીની બિહારની આ પ્રથમ સત્તાવાર મુલાકાત છે. ત્યારે માનવામાં આવે છે કે આ દરમિયાન પીએમ એનડીએની તાકાત અને નીતિશ કુમાર સાથે એકતાનો સંદેશ પણ આપશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.